ફ્રેન્ડ્સ, ઇંગ્લિશ બોલવાનું સ્ટાર્ટ કેવી રીતે કરવાનું? આજના બિગિનર્સનો આ બિગેસ્ટ પ્રોબ્લેમ છે. મોસ્ટ ઓફ ધ ગુજરાતી લર્નર્સને ઇંગ્લિશ કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરવી છે. રાઈટ ફ્રેન્ડ્સ? તો કમેન્ટ સેક્શનમાં મને કરેક્ટ કાં તો યસ કરીને સેન્ડ મી. ટુડેઝ વિડીયો આ પ્રોબ્લેમને વેરી બેસિક લેવલમાં આપણે એને સોલ્વ કરીશું. સ્પોકન ઇંગ્લિશના આ 30 ડેઝના રોડ મેપ સ્પેશિયલી ગુજરાતી બિગિનર્સ માટે છે. પછી એ 0 લેવલનું હોય, બેસિક હોય, ઇન્ટરમીડિયેટ હોય કે પછી એડવાન્સ લેવલ હોય. હાય ફ્રેન્ડ્સ, બ્રીફલી આઈ વુડ લાઈક ટુ સે દેટ તમે મારા ચેનલમાં ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો હું કૈલાશ પટેલ અને સ્પોકન ઇંગ્લિશ માટે બેસ્ટમાં બેસ્ટ શોર્ટ ટિપ્સ, કોન્સેપ્ટ ક્લિયરેશન અને પોસ્ટ થ્રુ નોલેજની શેર કરું છું. ઇફ યુ હેવન્ટ સબસ્ક્રાઇબ એન્ડ વોચ યટ, તો આફ્ટર વોચિંગ ધીસ વિડીયો તમારા ટાઈમમાં એને વોચ કરીને યુ કેન ઇમ્પ્લિમેન્ટ યોર ફ્લુઅન્સી સ્ટેપ બાય સ્ટેપ. સો નાઉ લેટ્સ કમ ટુ ધ પોઈન્ટ. મારે ઇંગ્લિશ સ્પીક કરવું છે, બટ સ્ટાર્ટ ક્યાંથી કરું? સી ફ્રેન્ડ્સ, હું એમ પણ બોલી શકતી હતી કે મારે અંગ્રેજી બોલતા શીખવું છે, બટ શરૂઆત ક્યાંથી કરું? બટ ઇન્સ્ટેડ ઓફ ગુજરાતી સમ વર્ડ્સ આર યુઝડ ઇંગ્લિશ વર્ડ્સ. તો આજનો આ સ્મોલ સ્ટેપ છે કે ઇંગ્લિશ વર્ડ્સ ફર્સ્ટ ડે ટુ 7 ડેઝ સુધી ગુજરાતીના સેન્ટેન્સમાં એઝ મચ એઝ યુઝ ઇંગ્લિશ વર્ડ્સ. મેની ગુજરાતી લર્નર્સ ફીલ કન્ફ્યુઝ. બટ જો ફ્રેન્ડ્સ તમે આ રોડમેપને ફોલો કરશો તો યુ માઇટ સ્પીક સ્મોલ સેન્ટેન્સીસ. બિકોઝ ફ્રેન્ડ્સ, તમને ઇંગ્લિશ ખબર છે, ઓનલી તમે સ્પીક કરતા નથી. તમે ગ્રામર કર્યું બટ સ્પીકિંગની પ્રેક્ટિસ કરતા નથી, એટલે કોન્ફિડન્સ આવતો નથી. સ્પેશિયલી ફ્રેન્ડ્સ, આમાં તમારે ટાઈમ કાઢવાની નીડ નથી. બિગેસ્ટ મિસ્ટેક કે 1 ડે 1 અવર પછી નેક્સ્ટ 3 ડેઝ પ્રેક્ટિસ નહીં થાય. તો એના કરતાં તમારા ડેલીની સ્પીકિંગમાં, ડેલીની ગુજરાતી સ્પીકિંગમાં ઇંગ્લિશના વર્ડ્સને ઇન્ક્લુડ કરીને ગ્રેજ્યુઅલી તમે તમારા બ્રેનને ટ્રેન કરશો અને એ બધા વર્ડ્સ ગુજરાતી સાથે સ્પીક કરવાથી સબકોન્શિયસ માઇન્ડ એક્સેપ્ટ કરશે, અલાઉ કરશે અને એ તમારો ધીરે ધીરે ડેલી રૂટીનનો પાર્ટ બની જશે. તો ઇંગ્લિશના વર્ડ્સ ગુજરાતી સેન્ટેન્સમાં યુઝ કરીને સબકોન્શિયસ માઇન્ડ ઇઝીલીથી ટ્રેન થાય છે અને સ્મોલ ફ્લુઅન્સી સ્ટાર્ટ થાય છે. જ્યારે તમારે ઇંગ્લિશ શીખવાનું વિચાર્યું ત્યારે તમે ટેન્સીસ, પછી વોકાબ્યુલરી, પછી રૂલ્સ અને પછી જ્યારે સ્પીકિંગનો ટાઈમ આવ્યો એટલે તમે સ્પીકિંગને તો સ્ટાર્ટ કરતા જ નથી. યસ ફ્રેન્ડ્સ, ગ્રામર નેસેસરી છે, બટ માઇન્ડસેટ ઇંગ્લિશ સ્પીકિંગ સ્કિલ છે. સ્વિમિંગની બુક રીડ કરીને કોઈ પણ સ્વિમિંગ શીખી શકતું નથી. એને કમ્પલસરી પ્રેક્ટિકલ વે એની પ્રેક્ટિસ કરીને સ્વિમિંગ શીખી શકાય છે. તો સેમ વે ઇંગ્લિશને પણ સ્પીકિંગ કરીને જ તમે ડેવલપ કરી શકો છો. તો ફર્સ્ટ માઇન્ડસેટ, સેકન્ડ કરેજ ટુ સ્પીક અને થર્ડ ડિસિપ્લિન. મીન્સ એવરીડેની પ્રોસેસ. બિકોઝ એવરી પ્રોસેસ સ્ટાર્ટ બાય સ્ટેપ. ફર્સ્ટ વીકમાં ઓનલી વર્ડ્સ. બિકોઝ તમે સેન્ટેન્સને સ્ટાર્ટ કરશો તો તમારું સબકોન્શિયસ માઇન્ડ એને અલાઉ નહીં કરે અને તમારું સ્પીકિંગ ક્યારે પણ સ્ટાર્ટ નહીં થાય. ફર્સ્ટ વીક્સ ઇંગ્લિશના વર્ડ્સને ગુજરાતી સાથે યુઝ કરીને તમારા સબકોન્શિયસ માઇન્ડને સ્ટ્રેન કરવાનું સ્મોલ સ્ટેપ સ્ટાર્ટ થશે. ફોર એક્ઝામ્પલ, હું લિસન નથી કરતી, તે ટીવી વોચ કરે છે. મારી ફ્રેન્ડ્સ આઉટસાઇડ ગઈ છે. હું ઇંગ્લિશ લર્ન કરું છું. નાવડેઝ હું ઇંગ્લિશને સ્પીક કરું છું. મારી ફ્રેન્ડ્સ મારી ટોકને કેરફુલી લિસન કરે છે. મધર કિચનમાં પ્લેટફોર્મ ક્લીન કરે છે, કુક કરે છે. એ વીક છે, એ ટાયર્ડ છે, આ સ્મોલ છે, આ ક્લેવર છે, આ રીચ છે, તે પુઅર છે. તે આઉટસાઇડ હતી, તે ક્લેવર છે, તે ટાયર્ડ હતી, તે વીક હતી, તે બિગ હતું, આ સ્મોલ છે. તો સી ફ્રેન્ડ્સ, મેં કેટલા બધા ઇંગ્લિશ વર્ડ્સને ગુજરાતી સાથે યુઝ કર્યા અને 1 વીક સુધી ફ્રિકવન્ટલી મીન્સ અગેન એન્ડ અગેન રિપીટ કરવાથી એ તમારા ડેલી રૂટીનનો પાર્ટ બની જશે. અને સ્મોલ સેન્ટેન્સનું લિસ્ટ તમને ગૂગલ, યુટ્યુબ કે મારા પ્રીવિયસ શોર્ટ્સમાંથી રેડીમેડ તમને મળી જશે. તો એને 1 ટાઈમ રીડ કરીને એઝ મચ એઝ ઇંગ્લિશ વર્ડ્સને ગુજરાતી સેન્ટેન્સમાં યુઝ કરીને તમે તમારી ફ્લુઅન્સીને નેક્સ્ટ સ્ટેપ સુધી લઈ જઈ શકો છો. નાઉ સેકન્ડ વીક, સિમ્પલ ડેલી બેસિક સેન્ટેન્સીસ. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ટાયર્ડ, આઈ એમ હેપી, I am excited, she is tall, that is old, that is new. Come here, go there, please give me. I drink water, I am hungry. She is happy, she is sad. I talk to later, please call me. I send message.
તો આ બધા સ્મોલ શોર્ટ બેસિક સેન્ટેન્સીસને રીડ કરીને ફ્રીક્વન્ટલી ડેલી બેસિસમાં સ્પીક કરવાથી આફ્ટર 2 weeks ધોઝ ઓલ વર્ડ્સ અને સિમ્પલ શોર્ટ સેન્ટેન્સીસ ઓટોમેટિકલી તમારા માઉથમાંથી ફ્લુઅન્સી મૂવ થશે. નાઉ થર્ડ વીક 50 ડેલી એક્શન્સ વર્બની લિસ્ટ ડુ અને ડઝના સિમ્પલ ક્વેશ્ચન વેર, હુ, વાય, વેન, હાઉ, વિચ આના લિસ્ટની પ્રેક્ટિસ કરીને ફોર એક્ઝામ્પલ ડુ યુ સ્પીક ઇંગ્લિશ, ડઝ શી હેલ્પ મી, વોટ ડુ યુ ડુ, વેર આર યુ ગોઈંગ, when will you help, when she come, how you can go, she watches movie, he listens music. તો ફ્રેન્ડ્સ રિયલ સિચ્યુએશન સ્પીકિંગ પ્રેક્ટિસ કરવાથી બિલ્ડ કોન્ફિડન્સ, ઇટ્સ બ્રોકન, યુ મેક મિસ્ટેક્સ બટ મૂવ ક્લોઝર વિથ ઇંગ્લિશ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસ. નાવ ફ્રેન્ડ્સ ફોર્થ વીકમાં તમારે ફર્સ્ટ વીકનું ઇંગ્લિશ વર્ડ્સ, સેકન્ડ વીકના સિમ્પલ શોર્ટ સેન્ટેન્સીસ, થર્ડના એક્શન વર્બ અને સિમ્પલ ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસની રિપીટેશન કરીને તમારે એ વર્ડ્સને મોર ક્લોઝર અને ફેમિલિયર બનાવવાના છે. એ બધા વર્ડ્સ, સિમ્પલ શોર્ટ સેન્ટેન્સીસ અને ક્વેશ્ચન આન્સરની રિપીટેશન સ્પીક અગેન એન્ડ અગેન કરવાથી એ તમારી માઉથ મસલ્સ મેમરીનો પાર્ટ બની જશે અને ઓટોમેટિકલી એ વર્ડ્સ તમે આફ્ટર 4 weeks મીન્સ 1 month પછી તમે સ્પીક કરતા થઈ જશો. આફ્ટર 4 weeks મીન્સ 1 month આફ્ટર તમારી સ્પીચમાં ગુજરાતી લેસ અને ઇંગ્લિશ વર્ડ, સિમ્પલ શોર્ટ સેન્ટેન્સીસ મોર યુઝ થશે. બીકોઝ ફ્રેન્ડ્સ ફ્લુઅન્સી ઇઝ નોટ અ મેજિક, ઇટ ઇઝ અ પ્રોસેસ અને એવરી પ્રોસેસ સ્ટાર્ટ વિથ સિમ્પલ શોર્ટ સ્ટેપ્સ. તો ફ્રેન્ડ્સ ફ્લુઅન્ટ માટે ફર્સ્ટ સ્મોલ સ્ટેપ સ્ટાર્ટ કરવું જરૂરી છે અને સ્ટેપ બાય સ્ટેપ એને વીક ફોલો કરવાથી ગ્રેજ્યુઅલી તમારો કોન્ફિડન્સ બિલ્ડ થશે અને ધોઝ ઓલ વર્ડ્સ, સિમ્પલ સેન્ટેન્સીસ તમારા ફેમિલિયર બનશે, જેથી તમારા ઇંગ્લિશમાં નેચરલ ફ્લો ડેવલપ થશે. તો ફ્રેન્ડ્સ ફર્સ્ટ ગ્રામરથી નહીં બટ ઇંગ્લિશના વર્ડ્સ, સિમ્પલ શોર્ટ સેન્ટેન્સીસ, ફ્રેઝીસ કે સિમ્પલ ક્વેશ્ચનથી તમારું માઉથ ટ્રેન કરો. સિમ્પલ ઇંગ્લિશ સ્ટાર્ટ કરવાથી આવે છે, મિસ્ટેક કે પરફેક્શનથી નહીં પણ ડેલી રૂટીનનો પાર્ટ બનાવવાથી ફ્લુઅન્સી આવે છે. આ રોડ મેપ સ્ટ્રોંગર પિલર ઓફ ધ સ્પોકન ઇંગ્લિશ. 30 days પછી તમારા સેન્ટેન્સમાં ચેન્જીસ જોવા મળશે. તો ધેન ફ્રેન્ડ્સ બેસિક ફંડામેન્ટલ નોલેજ, વોટ ઇઝ પ્રોનાઉન, હાઉ મેની પ્રોનાઉન્સ, હાઉ મેની હેલ્પિંગ વર્બ્સ, આ બધું તમને યુટ્યુબના વિડીયોઝમાંથી કે મારા પ્રીવિયસ અપલોડેડ વિડીયોઝને વોચ કરીને તમે સેન્ટેન્સમાં ઇમ્પ્લિમેન્ટ લાવી શકો છો આફ્ટર 30 days. I hope friends this process lead you to start a simple fluency. My ultimate goal is becoming comfortable with English. Thank you friends, you watched this video till end and gave your precious time. We will meet soon my next video.